દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હાલ રામમય વાતાવરણ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, તો ભાજપ સાથે આપ પણ રામના નામે મેદાને આવ્યું છે। આપ દ્વારા શ્રી રામની મૂર્તિ બનાવવાની જાહેરાત કરાઈ છે। અત્યાર સુધી ભાજપ દ્વારા રામ ભગવાનના નામે વાતો કરાતી હતી, જો કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ રામ ભગવાનના સહારે આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશભાઈ મોરડિયા દ્વારા મોટા વરાછા ખાતે આવેલ રામ ચોક ઉપર ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। શહેરીજનોને 11 રૂપિયાથી લઈને યથાશક્તિ પ્રમાણે દાન કરવાની અપીલ કરી છે। દાનની રકમ આવશે એ હિસાબે મૂર્તિની height અને સાઇઝ નક્કી કરવામાં આવશે। આપનું નામ, આપનો પરિચય અને અત્યારે કઈ જગ્યા પર ઊભા છો આપ? મારું નામ રાજેશભાઈ મોરડિયા છે। હું વોર્ડ નંબર 2 નો કાઉન્સિલર કોર્પોરેટર છું અને આપણે અત્યારે મોટા વરાછાની અંદર આવેલ રામ ચોક ખાતે ઉભેલા છીએ। અચ્છા, શું જનતાને અપીલ કરવા આપ માગો છો? રામ ચોક અને આવનારા સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ભગવાન રામનો, જનતાને શું અપીલ કરવા માંગો? અત્યારે હાલમાં આખો દેશ રામમય બન્યો હોય જ્યારે, અને અયોધ્યાની અંદર જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું હોય અને આખો દેશ એક દિવાળીનો ઉત્સવ 22 તારીખે ઉજવવાનો હોય એવા માહોલમાં મારી એવી ઈચ્છા છે કે મોટા વરાછાની અંદર આવેલા રામ ચોક ખાતે હું એક શ્રી રામનું એક મહાન સ્ટેચ્યુ બનાવું, એક મૂર્તિ બનાવું, જેથી કરીને રામ ચોકનું નામ પણ રામ ચોક છે એના હિસાબથી સાર્થક થાય અને 22 તારીખના જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને લોકોમાં વેગ મળે અને લોકોમાં શ્રદ્ધા વધે અને આ વિસ્તારનું પણ એક રામનું સ્ટેચ્યુ બને, વરાછા રોડ ઉપર રામનું સ્ટેચ્યુ બને અને અહીંયા એક સરસ મૂર્તિ એક બને અને એક શ્રદ્ધામય જે આધ્યાત્મિક માહોલ જે 22 તારીખે બનવા જઈ રહ્યો છે એને વેગ મળે। કેટલી આટલી મૂર્તિ બનાવવાની ઈચ્છા છે આપની? મારી ઈચ્છા એવી છે કે આમાં સૌ કોઈ સહયોગ આપે, નહીં કે કોઈ એક પાર્ટી। એવી ઘણી પાર્ટીઓ છે કે એક પાર્ટી પણ એમાં ડોનેટ આપીને આ મૂર્તિ બનાવી શકે, પણ મારું કહેવાનું એવું છે કે સૌ કોઈ 11 રૂપિયાથી લઈને અનલિમિટેડ જેટલા પણ એને દાન કરવા હોય એટલા રૂપિયા દાન કરીને જેટલા પણ પૈસા આવશે એ પ્રમાણે આપણે હાઈટ મૂર્તિની રાખશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।